કેમ છો બધાય મજામાં? તો અત્યારે વાગી ગયા છે બપોરના પોણો થઈ ગયો છે, પોણો 1 થવા આવી ગયો છે અત્યારે. ને આપણે આજે વિડીયો પણ મોડો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આપણે સવારનું બહુ ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો, અને અત્યારે સવારે કામ જ એટલું હતું એટલે સવારમાં વિડીયો નહોતો બનાવ્યો. અને આપણે કામ જ એટલું હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ પણ નથી મળતો ક્યારેક. તો અત્યારે પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને પાછળ જુઓ તમે, ને બા અને કલ્પેશ બે શીંગું વીણે છે. આપણે જે બિયારણ માટે પકવવા માટે રાખી હતી એ અત્યારે વીણે છે. તો ચાલો હું પણ વીણવા માંડું. અને સવારે આપણે જે તુવેર વાઢી હતી એ પાછળ તમે અહીંયા આપણે વાઢી હતી એ બધી સવારે ઘરે નાખી દીધી છે. અને સવારે પહેલાં અહીંયા થોડીક તુવેર ઉંબળી હતી, કેમ કે સવારે ઝાકળ હતો, આપણે તુવેર વાઢેલી હતી જે પાથરા કરેલા હતા એમાં ઝાકળ ભર્યો હતો, પાણી હતું, એટલે સવારે થોડુંક મોડાકથી ઘરે લઈ જવાનું ચાલુ કર્યું હતું. અને સવારમાં ઘડીક આપણે તુવેર ઉંબળી હતી તો એ પણ તમને ઘડીક રહીને પાછળનો કેમેરો કરીને બતાવું. અને આપણા વિડીયોમાં કમેન્ટ આવે છે કે મારું અને મારા નાના ભાઈનું નામ શું છે, તો બધાને કહી દઉં કે વિડીયો તમે સ્કીપ કરીને ના જુઓ અને પૂરેપૂરો વિડીયો જુઓ, એટલે તમને મારા નામની પણ ખબર પડી જાય. કેમ કે હું વિડીયોમાં કહું જ છું નામ, તો મારું અને મારા નાના ભાઈનું નામ તો કહું જ છું બધાને વિડીયોમાં. તો આજે પણ ફરીને પાછો કહી દઉં કે મારું નામ છે સવજીભાઈ અને મારા નાના ભાઈનું નામ છે કલ્પેશ. તો એ પણ આજે વિડીયોમાં કહી દીધું. જોકે હું રિપ્લાયમાં નામ કહી જ દઉં છું. તો તમે વિડીયો પૂરો જુઓ તો તમને વિડીયો જોવાની પણ મજા આવશે. અને ચાલો હવે પાછળનો કેમેરો કરીને બતાવું. અને મારું ગામ છે બોટાદ, અને બોટાદથી 5 કિલોમીટર સેટી છે અમારી વાડી, અને અમે વાડીએ જ રહીએ છીએ. તો એ પણ તમને કહી દઉં. તો ચાલો, ને બાપુ અત્યારે પાછા તુવેર ઉંબળે છે તો એ પણ થોડોક વિડીયો બનાવી નાખીએ. તો જો મિત્રો, આપણે સવારમાં થોડીક તુવેર ઉંબળી હતી અહીંયા, તો 3 છે અહીં ઉંબળ્યા હતા, અને આ બાજુ પણ છે અડધી ઉંબળેલી. તો તમે જુઓ, અને મૂળિયા પણ બહુ મોટા થઈ ગયા છે એમાં તુવેરને, એ પણ તમે જુઓ. તો એના મૂળિયા પણ ઘણા બધા છે, લાંબા. ઉંબળવામાં પણ કેવરાવે છે થોડુંક, પણ આપણે હવે ઉંબળી નાખશું બધી, ને આપણે બીજું વાવેતર પણ થઈ જાય. તો ચાલો તમને બતાવું. આપણે તુવેર વીણે છે બા, તો એ પણ જોઈ લઈએ આગળ. તો તમે જુઓ, અહીંયા છે આપણે બિયારણ માટે રાખી હતી આ રીતના વીણે છે અત્યારે. તો ચાલો અહીંયા વીણીને નાખે છે, ને બાપુ તુવેર ઉંબાળે છે સીપીઆઈથી. તો એનો વિડીયો પણ થોડોક બનાવી લઈએ, ને આપણે તમને બતાવી દઉં કે એવું કામ હોય આપણે ખેતીમાં. આ છે ચીપિયો, તો તમને બતાવી દઉં. અને ચીપિયો કહેવાય, ને એ છે એ કઈ રીતના ઉંબળવાનું એ પણ બતાવું તમને. તો આને આવે એ ભરાઈ દેવાનો વિશાળે, અહીંયાથી આમ કહેવો એટલે ઉંબળાઈ જાય. તો ચાલો બાપુ ઉંબળે છે એ બાજુ જઈએ. ને આજે પણ સવારના વાદળ આવી ગયા છે, તો એ પણ તમે જુઓ. જે તડકો છે નહીં અત્યારે. તો ચાલો આગળ વિડીયો જોતા રહ્યો. ને અહીંયા ઉંબળેલી પડી છે એ પણ તમે જોઈ લો. ને પેલી બાજુ દાદા રજકો પણ વાવેલો છે અહીંયા, ને બાપુ ઉંબળે છે અત્યારે. તો તમે જુઓ, અત્યારે જો બાપુ ઉંબળે એ રીતના ઉંબળવાની હોય તુવેર. ને પહેલાં બધું કપાસ કે બધું આને ચીપિયાથી વડેથી ન ઉંબળતા બધું. તો તમે જુઓ, ને કઠણ આપણે ઉંબળવામાં કેવરાવે પણ બહુ, કેમ કે એના મૂળિયા બહુ મોટા હોય એટલે ઉંબળવામાં થાકી દેવાય. તો જો આ રીતના ઉંબળવાની હોય તુવેર.
ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો. ને છે દાદાના ચણ્યા, એ ચણ્યા પણ સરસ છે. આપણે જુઓ, ચણા આખા 30 વીઘાના ચણા છે. આમાં ખેતર બીજાનું છે, એમાં આપણે ભાગ્યું વાવ્યું છે મારા દાદાએ. તો એ 30 વીઘા છે, 30 વીઘામાં ચણા છે. ને ચોમાસામાં માંડવી હતી આમાં. તો ચાલો મિત્રો, હવે મળીએ પાછા. મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 2. તો મેં અત્યારે આવ્યા છે ઘરે. કે આપણે બીની તુવેર રાખી તે બધી વીણી લીધી છે. ને અત્યારે ઘરે આવી ગયા છે, 2 વાગી ગયા. તો ભાભી અત્યારે કઢીવાળા રોટલા બનાવે છે. એ કઈ રીતના બનાવે, આપણે વઘારેલા રોટલા આવે એ બનાવીએ છીએ અત્યારે. તો જો ભાભીએ કટકા કરીને મૂક્યા છે રોટલાના. આપણે બહાર ઘઉંની રોટલી આવે એના કટકા કરીને મૂક્યા છે. ને પહેલાં કઢી વઘારવાના, પછી જે આ રોટલા હોય એ બધા નાખી દેવાના. તો મને એટલું ખબર છે, પણ ભાભીને ખબર છે તો પૂછીએ ભાભીને કઈ રીતના બનાવવાનું. તો કઈ રીતના બનાવવાનું ભાભી? કહીને તેલ મૂકીને ચાકની જેમ વઘારી નાખવાની કઢીને, લોટ નાખવાનો થોડોક, ને છાશમાં મીઠું મરચું નાખી દેવાનો, પછી વઘાર કરવાનો. ઉકળી જાય એટલે રોટલા નાખી દેવાના, એટલે બની જાય. તો મિત્રો, ભાભીએ કીધું એમાં તમે પણ એકવાર બનાવો તો ખાવાની પણ મજા આવશે. જલ્દીથી બની જાય, બહુ જાજી વાર ન લાગે ને ખાવામાં મજા આવે. તમે પણ એકવાર બનાવજો. તો ચાલો આપણે બની જાય પછી પાછો વિડીયો બનાવીશું આપણે. તો મિત્રો, ભાભીએ રોટલા નાખી દીધા છે. કઢી તૈયાર થઈ ગઈ એટલે રોટલાની અંદર નાખી દેવાના આવે. તો જુઓ, હવે 2-3 મિનિટમાં તૈયાર થઈ જશે. તો પછી ખાવી અને કેવો લાગે એ પણ આગળ તમને બતાવું. ને મિત્રો, આપણે બા પાછા અત્યારે બાજરાના રોટલા બનાવે છે. તો એ પણ આગળ જોઈએ આપણે, કેમ કે આપણે ઘણા ટાઈમ પછી આપણે બાજરાના રોટલા બને છે. ઘણા ટાઈમ એટલે 1.5 વરા જેવું થઈ ગયું છે આપણે બાજરાના રોટલા બનાવ્યા. તો અત્યારે બાજરાના રોટલા બનાવે છે. તો આગળ જોવો કઈ રીતના બા બનાવે રોટલા. એ જોતા રહ્યો આગળ.
બધાએ બપોરા કરી લીધા છે અને હું આવ્યો છું આપણે મીરા પાસે. તો જો ને આપણી મીરા પણ બહુ જ ક્યુટ લાગે, તો એ પણ તમે કમેન્ટ કરી દેજો આપણે મીરા માટે કેવી લાગે છે એ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, હવે બપોર ચડી ગયો તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને આવતી બીજો વિડીયો આવશે, એક સરપ્રાઈઝ વિડીયો આવશે, તો એ પણ જોવાનું ના ચૂકતા. તો એ આવતીકાલે વિડીયો આવશે. અને જો આપણી મીરા બેઠી છે શાંતિથી. તો ચાલો મિત્રો, હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. અને આ વિડીયો પછી આપણે કમેન્ટના નામ બોલવાના છે, જેને પણ કમેન્ટ કરીએ એના. તો એ કમેન્ટના નામ બોલીને આપણે આજનો વિડીયો પૂરો કરીશું. તો આ આપણે નવું કર્યું એ તમને કેવું લાગ્યું એ પણ એક કમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.